અમારા વેમાલી વિસ્તારની અંદર ઘણી સોસાયટીઓ અને ગામની અંદર ડ્રેનેજના પ્રશ્નો છે. એ ડ્રેનેજના અને પાણીના પ્રશ્નો જલ્દી હલ કરીને લોકોને જે મુશ્કેલી ભોગવવી પડે છે એનો ત્વરિત નિકાલ કરવા માટેનું આજે મારું સૂચન હતું. એની અંદર પણ કમિશનરશ્રીએ કીધું છે કે વહેલામાં વહેલી તકે સેફાયરની સોસાયટીઓની અંદર સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજના કનેક્શનો જોડવા માટે એમને સૂચનાઓ પણ આપી છે. ગુરુવા ગંગાનગર વિસ્તારની અંદર ડ્રેનેજના અભાવના કારણે ઘણા લોકોને કનેક્શન જોડવાના બાકી છે. એમાં પણ એ લોકોએ ખાતરી આપી છે કે અમારું ડ્રેનેજનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. જે પ્રમાણે માગણી આવશે એ પ્રમાણે અમે એ વિસ્તારના ડ્રેનેજને જોડવાનું ચાલુ કરશું. પંચવટીથી લઈને ઉંડેરા સુધીનો ખૂબ ખરાબ રસ્તો છે. લોકોને ખૂબ મુશ્કેલી પડે છે. બંને બાજુ દબાણો પણ થઈ ગયા છે અને રસ્તાની બિસ્માર હાલત હોય એમાં પણ કમિશનરશ્રીએ કીધું છે કે આ કામ મંજૂર થઈ ગયું છે અને વહેલામાં વહેલી તકે અમે આ રોડને ચાલુ કરશું. અને ગંગાનગરની આસપાસની તમામ સોસાયટીઓમાં રોડના જે પ્રોબ્લેમો છે એની પણ રજૂઆત કરી છે અને સ્ટ્રીટ લાઇટ જ્યાં જ્યાં નથી ત્યાં મૂકવાની પણ મારી આજની અમારા વિસ્તારની રજૂઆત છે.